હેલો એવરીવન, વેલકમ બેક માય ચેનલ. આજે આપણે ધોરણ 6માં સપ્લિમેન્ટરી રીડિંગ જોઈશું. એમાં ફર્સ્ટ યુનિટ છે રેટ્સ, કેટ્સ એન્ડ કાઉ. રેટ્સ મિનિંગ ઉંદર, કેટ બિલાડી એન્ડ કાઉસ મિનિંગ્સ ગાય. તો અહીંયા આપણને એક સ્ટોરી આપેલી છે. અહીંયા રાજા છે કૃષ્ણદેવરાય અને તેનાલીરામન. તો આપણે સ્ટોરી રીડ કરીએ અને સમજીએ. Once the kingdom of Vijayanagar was troubled by raids. એક દિવસ વિજયનગરનું રાજ્ય, કિંગડમ મિનિંગ્સ રાજ્ય, વિજયનગર રાજ્ય વોઝ ટ્રબલ્ડ બાય રેડ્સ, તો મુશ્કેલીમાં હતું. શાનાથી? તો રેડ્સ એટલે કે ઉંદરોથી મુશ્કેલીમાં હતું. કિંગ કૃષ્ણદેવરાય decided to give a cat to each house to hunt raids. તેથી કિંગ કૃષ્ણદેવરાય એટલે કે રાજા કૃષ્ણદેવરાયે ડિસાઇડ એટલે નક્કી કર્યું ટુ ગીવ અ કેટ એટલે કે બિલાડી આપવાનું નક્કી કર્યું ઈચ હાઉસ દરેક ઘરમાં આ ઉંદરનો શિકાર, હન્ટ્સ મિનિંગ શિકાર કરવો, તો શિકાર કરવા માટે એક બિલાડી આપવાનું નક્કી કર્યું. He gave a cow to each house to feed the cats. અને તેમણે ગાય પણ આપી દરેક ઘરે કે ફીડ એટલે કે બિલાડીને તે દૂધ આપી શકે તે માટે તેમણે ગાય પણ આપી. તેનાલીરામન થોટ ધેટ ધ હોલ આઈડિયા વોઝ સ્ટુપિડ. હવે તેનાલીરામન એમનો પ્રધાન હતો. તેણે વિચાર્યું, થોટ મિનિંગ્સ વિચારવું, કે આ આઈડિયા સ્ટુપિડ એટલે કે મૂર્ખામી ભર્યો છે. નેક્સ્ટ ડે બીજા દિવસે તેનાલીરામન ગેવ હિઝ કેટ હોટ મિલ્ક ઇન અ બાઉલ. તો તેનાલીરામને નેક્સ્ટ ડે બીજા દિવસે શું કર્યું? તો હોટ મિલ્ક ગરમ દૂધ એક વાટકામાં ભરીને બિલાડીને આપ્યું. ધ કેટ્સ ટંગ વોઝ બર્ન્ડ એન્ડ રન અવે. તો બિલાડીની જીભ, ટંગ મિનિંગ્સ જીભ, દાઝી ગઈ અને તે રન અવે મિનિંગ્સ ભાગી ગઈ. ધ કિંગ ઇન્સ્પેક્ટેડ હિઝ કિંગડમ. હવે કિંગ એટલે કે રાજા તેના કિંગડમ એટલે કે રાજ્યની મુલાકાત લેવા માટે નીકળ્યા. ઇન્સ્પેક્ટેડ મિનિંગ્સ ઇન્સ્પેક્ટેડ મુલાકાત કરવા માટે નીકળ્યા. હી વોઝ હેપી ટુ સી હેલ્ધી કેટ્સ એવરીવેર. તે ખુશ થયા આ તેમની બિલાડીઓને હેલ્ધી જોઈને તે ખુશ થયા બધી જગ્યાએ. કેમ હેલ્ધી હતી? કેમ કે બિલાડીને દરરોજ ગાયનું દૂધ મળતું હતું. વેન હી રીચ તેનાલીરામન્સ હોમ. જ્યારે તે તેનાલીરામનના ઘરે પહોંચ્યા, હી વોઝ શોક્ડ. તે શોક થઈ ગયા. ટુ સી અ થીન એન્ડ વીક કેટ. તો તેમની તે પાતળી અને નબળી બિલાડી જોઈને તે શોક થઈ ગયા. હી આસ્ક્ડ. તેમણે પૂછ્યું, વાય ઇઝ યોર કેટ સો વીક. તારી કેટ આટલી પતલી અને નબળી કેમ છે? હી રિપ્લાઇડ, યોર મેજેસ્ટી. મહારાજ, માય કેટ ડઝન્ટ ડ્રિંક મિલ્ક. મારી બિલાડી દૂધ પીતી નથી. ધેન હી પુટ અ બાઉલ ઓફ મિલ્ક ઇન ફ્રન્ટ ઓફ ધ કેટ. પછી તેને બિલાડીની આગળ, ઇન ફ્રન્ટ મિનિંગ્સ આગળ, એક દૂધનો બાઉલ રાખ્યો. ધ કેટ ડીડ નોટ ઇવન લુક એટ ધ મિલ્ક. તો બિલાડીએ એ દૂધ પણ જોયું નહીં. કેમ જોયું નહીં? કેમ કે જ્યારે તેનાલીરામને એને ગરમ દૂધ આપ્યું હતું ત્યારે એની જીભ બળી ગઈ હતી. માટે તેણે હવે જ્યારે એને રાજાને આગળ મૂક્યો તો ત્યારે તેને દૂધની બાઉલમાં જોયું પણ નહીં. ધ કિંગ ગેસ્ડ વોટ હેડ હેપન. હવે કિંગને સમજ પડી કે શું થયું હતું. તેનાલીરામન સેડ. તેનાલીરામને કહ્યું, ટેલ મી વન થિંગ. એક વાત મને કહો. ઇફ ધ કેટ આર વેલ ફેડ. એટલે કે બિલાડીએ સરસ ખાધેલું હશે, ધરાયેલી હશે, વિલ ધે હન્ટ રેટ્સ. શું તે ઉંદરોનો શિકાર કરવા જશે? ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ મિલ્ક ટુ કેટ્સ વી શુડ ગીવ મિલ્ક ટુ અવર પુઅર પીપલ. એટલે કે આપણે બિલાડીને દૂધ આપવાની જગ્યાએ આપણા
પુઅર પીપલ મિનિંગ્સ ગરીબ લોકો છે તેમને દૂધ આપવું જોઈએ. વેન કેટ વિલ બી હંગ્રી, જ્યારે બિલાડીઓ ભૂખી થશે, હંગ્રી મિનિંગ્સ ભૂખી થશે, ધે વિલ ડેફિનેટલી હન્ટ ધ રેટ્સ, તે ચોક્કસ ઉંદરોનો શિકાર કરવાની જ છે. ધ કિંગ લાઇક ધ આઈડિયા, કિંગને આ વિચાર ગમ્યો. એન્ડ ઓર્ડર ટુ ગીવ મિલ્ક ટુ ધ પુઅર પીપલ, અને હુકમ કર્યો, ઓર્ડર મીન્સ હુકમ કર્યો કે આ દૂધ, ગાયનું દૂધ એ ગરીબ લોકોને આપે. આફ્ટર સમ ડેઝ ધ કેટ્સ એટ અપ ઓલ ધ રેટ્સ, અને થોડા દિવસો પછી આ બિલાડીઓએ બધા જ ઉંદરો ખાઈ લીધા. ઓલ ધ પીપલ બીકમ હેપી, બધા લોકો ખુશ થઈ ગયા. પ્રેક્ટિસ. ફર્સ્ટ એ ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ, એટલે કે એનો બીજો મિનિંગ શબ્દાર્થ ગોતવાનો છે. ધ કિંગ ઇન્સ્પેક્ટેડ ઓલ ઓવર હિઝ કિંગડમ, તપાસવા. ઇન્સ્પેક્ટેડ મિનિંગ્સ તપાસણી કરવી, નિરીક્ષણ કરવી. એ સુપરવાઇઝડ, બી વોઝ કેરફુલ, સી મેટ પીપલ. તો આનો આન્સર આવશે સુપરવાઇઝ, એટલે કે નિરીક્ષણ કરવું. સેકન્ડ, ધ નોબેલ કિંગ લાઇક ધ આઈડિયા. લાઇક મિનિંગ્સ ગમવું, પસંદ આવવું. તો પસંદ આવે તો આપણે શું કરીએ? એપ્રિશિએટેડ, ડિસલાઇક, નેગ્લેક્ટેડ. ડિસલાઇક એટલે ના ગમવો, નેગ્લેક્ટેડ એટલે કે નકારી કાઢવો, અને એપ્રિશિએટેડ મિનિંગ્સ આપણે એને પસંદ કરવું. તો જવાબ આવશે એપ્રિશિએટેડ. નાઉ બી, ફાઇન્ડ ધ મિનિંગ્સ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ અ ડિક્શનરી એન્ડ નોટ ધેમ. તો ડિક્શનરીમાંથી આ શબ્દોને શોધવાના છે ને લખવાના છે. તો આપણે અહીંયા શોધેલા ફોલ્ટ. ફોલ્ટ એટલે મિસ્ટેક ઓર ડિફેક્ટ, એટલે કે ભૂલ હોવી કે ઉણપ હોવી. ફૂલ એટલે મૂર્ખ. અ લેક ઓફ ગુડ સેન્સ, એટલે કે સારું સેન્સની મૂર્ખ હોવું, ફુલિશનેસ. મિસ્ટેક એટલે ભૂલ થવી. રોંગ એક્શન ઓર ડિસિઝન, તો કોઈ બી ખોટું કાર્ય કર્યું હોય તો આપણે મિસ્ટેક કહીએ. હાઉસ બોટ, અ બોટ યુઝડ એઝ અ હોમ. હાઉસફુલ એટલે ફૂલ ઓફ પીપલ ઓર થિંગ્સ ઇનસાઇડ હાઉસ, તો ઘરમાં બહુ બધા પીપલ હોય તો આપણે શું કહીએ? હાઉસફુલ. ગાર્ડ, અ પર્સન હુ પ્રોટેક્ટ ઓર વોચ ઓવર સમથિંગ, એટલે કે કશાની ગાર્ડ મિનિંગ સૈનિક, જે પર્સનને આપણે રાખ્યો હોય કે એનું રક્ષણ કરવા માટે કે જોવા માટે. ગેટકીપર એટલે કે દરવાજાનો રક્ષક. અ પર્સન હુ ગાર્ડ્સ ધ એન્ટ્રન્સ ઓફ અ ગેટ. વોચમેન, તો સમવન હુ કીપ વોચ એસ્પેશિયલી એટ નાઇટ, તો નાઇટમાં આપણે જે માણસ રાખેલો એને વોચમેન કહેવાય, જોવા માટે. 2. A. Answer in one or two words. First, who was the king of વિજયનગર? તો વિજયનગરનો કિંગ રાજા કોણ હતો? કૃષ્ણદેવરાય. સેકન્ડ, who thought the king's plan was stupid? કોણ વિચારતો હતો કે રાજાનો પ્લાન મૂર્ખામી ભર્યો છે? તો તેનાલી રામન. થર્ડ, who got milk at the end? તો છેલ્લે દૂધ કોને મળ્યું? તો પુઅર પીપલ, ગરીબ લોકોને. ફોર્થ, what did તેનાલી give to the cat? તો તેનાલી બિલાડીને શું આપ્યું હતું? હોટ મિલ્ક, ગરમ ગરમ દૂધ આપ્યું હતું. નાઉ ક્વેશ્ચન આન્સર જોઈએ. ફર્સ્ટ, વાય તેનાલી ગીવ હોટ મિલ્ક ટુ ધ કેટ? ટુ ટીચ ધ કેટ નોટ ટુ ડ્રિંક મિલ્ક, કેમ કે તે બિલાડીને શીખવાડવા માગતો હતો કે તે દૂધ પીવાનું નથી. સેકન્ડ, ડુ યુ લાઇક તેનાલી રામન્સ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ? તો યસ, બિકોઝ હી સોલ્વ ધ પ્રોબ્લેમ ઇન અ સ્માર્ટ વે, તેને સરળ રીતે પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો હતો. થર્ડ, ડુ યુ થિંક કૃષ્ણદેવરાય ઇઝ અ ગુડ કિંગ? યસ, બિકોઝ હી લિસન ટુ ગુડ એડવાઇસ એન્ડ હેલ્પ ધ પીપલ. ફોર્થ, વાય ડીડ ધ કેટ્સ નોટ ઇટ રેટ્સ ઇન ધ બિગિનિંગ? શા માટે શરૂઆતમાં બિલાડી ઉંદરોને ખાતી ન હતી? બિકોઝ ધે વર ફૂલ આફ્ટર ડ્રિંકિંગ મિલ્ક, તો તે દૂધ પીને જ ધરાઈ જતી હતી માટે. ફ્રેન્ડ્સ, અહીંયા આપણો આ સપ્લિમેન્ટરી રીડિંગનો ફર્સ્ટ યુનિટ પૂરો થાય છે. આઈ હોપ મિત્રો તમને સમજ પડી હશે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો એ વિડીયો જરા પણ હેલ્પફુલ એન્ડ ઇન્ટરેસ્ટેડ લાગતો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, થેન્ક યુ.